નમસ્કાર મિત્રો એકવાર ફરી તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો, ગુજરાત પોલીસની તૈયારી કરતા ઉમેદવારો માટે છે એ ખૂબ જ સારા સમાચાર છે। ગુજરાત પોલીસ દ્વારા કોન્સ્ટેબલ અને પીએસઆઈની ટોટલ 12,472 જગ્યા ઉપર છે એ ભરતી જાહેર કરવામાં આવી છે। તો ભરતીની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાના છે। એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવી માહિતી મળી રહે। તો ચાલો મિત્રો, આપણે આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, ગુજરાત પોલીસ દળ દ્વારા છે એ વર્ગ 3ની જગ્યાઓ માટે છે એ ભરતીની જાહેરાત કરવામાં આવી છે। જેમાં આપણે છે એ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરુષ માટેની 316 જગ્યા ઉપર, બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલા માટે 156 જગ્યા ઉપર, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ માટે 4422 જગ્યા ઉપર, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા માટે 2178 જગ્યા ઉપર, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ માટે 2212 જગ્યા ઉપર, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા માટે 1090 જગ્યા ઉપર, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ પુરુષ માટે 1000 જગ્યા ઉપર, જેલ સિપાઈ પુરુષ માટે 1013 જગ્યા ઉપર અને જેલ સિપાઈ મહિલા માટે 85 જગ્યા ઉપર છે। એમ ટોટલ 12,472 જગ્યા ઉપર છે એ ભરતીની જાહેરાત કરવામાં આવી છે। જે ભરતીના ફોર્મ છે એ ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપરથી ભરવામાં આવશે અને તેમની બીજી મહત્ત્વની વિગતો પણ છે એ ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે। તો ત્યાંથી તમારે વિગતો જોવાની રહેશે। જ્યારે તે તમામ વિગતો આવી જશે તો તેમનો પણ વિડીયો બનાવી અને જાણકારી આપવામાં આવશે અને સાથે જ ફોર્મ ભરવાના શરૂ થશે તો ફોર્મ કેવી રીતે ભરવું તેમની માહિતીનો પણ વિડીયો આપીશું। તો આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવી માહિતી મળી રહે।